જ્ઞાની પાસેથી ધર્મનો મર્મ જાણી લેવો તે જરા સમજાવો. જ્ઞાની પાસેથી ધર્મનો મર્મ જાણી લેવો. પાણી લાગે શું કહે જ્ઞાની? જ્ઞાની પાસેથી ધર્મનો મર્મ જાણી લેવો એ જરા સમજાવો. ધર્મનો મર્મ ધર્મનો મર્મ શું છે? આ તમે જે જાણ્યું છે તેમાં થોડું કાઢી નાખીએ તારે એ આવે ને. ધર્મનો મર્મ તમે અત્યારે જે જાણી છે એમાંથી થોડું કાઢી નાખીએ, પાણી ફાડી નાખીએ તારે એ આવે. કારણ કે આખા સંસારના ધર્મશાસ્ત્રો વાંચે બધા, ભગવાનના મહાવીરના બધો અને બીજા બધા જ ધર્મવાળાના શાસ્ત્રો વાંચે ત્યારે ધર્મને ધારણ કરે. શું કરે? ધર્મને ધારણ કરે. ધારણ કરે કે ધર્મ શું છે એવું ધારણ. એટલે ધારણ કરે એટલે શું કે આપણે પૂછીએ કે ફલાણામાં છે તે અધ્યાયમાં શું તમારું કહેવું છે, તરત બોલી જાય બધું મેં લખ્યા પ્રમાણે. શું અધ્યાત્મમાં શું છે બધું બોલી જાય. બધા શાસ્ત્રોનું ત્યારે આટલી ધારણ શક્તિ ઉત્પન્ન થાય ત્યારે મર્મ નીકળવાનો શરૂઆત થાય ધર્મનો. આટલી ધારણ શક્તિ મર્મ નીકળવાનું, મરમ નીકળવાનો ધર્મનો મરમ નીકળવાનો શરૂઆત. એક બાજુ મરમ શરૂઆત થઈ જાય ને એક બાજુ ધારણ શક્તિ રહ્યા કરે, મરમ નીકળવાનું શરૂ થાય ત્યાં નિરંતર મરમ નીકળ્યા કરે. પ્લસ માઇનસ કરીને મરમ નીકળ્યા કરે, પ્લસ માઇનસ કરીને મરમ નીકળ્યા કરે. એ 100% મરમ થઈ જાય ત્યારે જ્ઞાનાર્ક નીકળવાનું શરૂ થાય. 100% થાય ત્યારે જ્ઞાનાર્ક. મેં તમને જ્ઞાનાર્ક કીધું આપ્યું તો આ જ્ઞાનાર્ક માંથી કાઢી નાખીએ તારે ધર્મમાં આવીએ. નુકસાન નુકસાન બરોડે નહીં. ઉડતા જતે માઇનસ કાશ્ય જેવું હતું તે પાછી કે છે કે અમારે તો પેલું નાગપુર હાડો કે જવું તું કાશ્ય. નાગપુર શું છે? કાશ્ય જવું, આ કાશ્ય નજીક છે પણ નાગપુર સુધી જોઈએ એના જેવી વાત. આ ઇસેન્સ ઓફ ધી જ્ઞાન આપ્યું. શું છે? એસેન્સ ઓફ ધ જ્ઞાન. કેવા જ્ઞાનનું ઇસેન્સ છે? શું છે? કેવો જ્ઞાનનો એસેન્સ? છૂટે દેહાભ્યાસ નહીં કરતા તો નહીં ભોગતાતું તો એ જ ધર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. પૂછો મોક્ષ. મને આસ્તે તો છૂટે દેહાભ્યાસ, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. નહીં ભોગતા તું કર્મનો એ જ ધર્મનો મર્મ. નહીં ભોગતા તું તેનો તેનો એ જ ધર્મનો મર્મ. પછી એ શું જ કહેવાનું? ધર્મથી મોક્ષ છે. એ જ ધર્મથી મોક્ષ છે. હું પણ મોક્ષ સ્વરૂપ. તું છો મોક્ષ સ્વરૂપ. ધર્મનો મર્મ આ છૂટે દેહાભ્યાસ. એટલે શું? ધર્મનો મર્મ તો છૂટે દેહાધ્યાસ થયું. ધર્મનો મર્મ દેહાધ્યાસ છૂટે એ થયું. ફરી બોલો છે. છૂટે દેહાભ્યાસ તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા નહીં કરતા તું નહીં કરતા તું કર્મ, નહીં ભોગતાતું તેનો નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. એ જ ધર્મથી મોક્ષ છે. એટલે તે વાત આવે ને. હા બસ. ધર્મનો મર્મ એ ભગવાન શું કહ્યું? જો તું ભોગતા નહીં તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, દેહાધ્યાસ છૂટે તો નહીં ભક્તા તું તેનો એ ધર્મનો મર્મ. ધર્મનો મર્મ શું છે? તું ભોગતા કઈ કરતા કે નથી. જો તારો દેહાધ્યાસ છૂટી જશે તો તું કર્મ કરતા નથી. દેહાધ્યાસ. કર્મ કરતા નથી માટે તું ભોગતા પણ તું નથી કરતો. શું કે છે? કરતા નથી એટલે ભોગતા પણ નથી. એ જ ધર્મનો મરમ છે કે છે. આ ધર્મનો મરમ તું જાણ કે છે. શું કે છે? ધર્મનો મર્મ જાણ. મરમ જાણ્યો તેથી એ દેહાધ્યાસ છૂટ્યો. જાણવાથી છૂટે પડે નહીં. શું કે છે? છૂટે દેહાધ્યાસ તો મૂકેલો જ માં, હા. તો મૂક્યો છે મરનો, દોઢ મરનો. હા, શું કે છે? એટલે શું પૂછવાનું હતું? એટલે પૂછ્યું નહીં તમારે. એમને તો ધર્મનો મર્મ એટલે દેહાધ્યાસ કેમ પૂછવું છે? ધર્મનો મર્મ બે મર્મ એટલે શું? મર્મ એટલે શું?
ધર્મ એટલે શું? શબ્દોથી જાણવું. મર્મ એટલે શું? કે જ્ઞાનથી જાણવું. તો જ્ઞાનથી જાણવું. જ્ઞાન એટલે કયું જ્ઞાન? કે શું જ્ઞાન? કે દેહાધ્યાસ છૂટી છે તો તું કર્મનો કરતા નથી, માટે તું કર્મનો ભોગતા નથી. એ ધર્મનો મર્મ છે કે છે. પણ છૂટશે શું રીતે? વિજ્ઞાનથી. વિજ્ઞાન વગર શી તું પામે? વિજ્ઞાન ક્યાં જાણવાનું? આ બધું આખું આ કઈ એક માણસ છે પ્રભાવ વાક્ય ગણાય બોલે છે છૂટે આધાર તો નહીં નહીં નહીં, આખું જૈન જગત જાણે છે. જાણે છે. અને વેદાંત જગત એ જાણે છે, વૈદિક એ બીજે રીતે જાણે છે આમ બની કે ભાઈ આ દેહાધ્યાસ છૂટી જશે તો આપણે મુક્ત જ થઈ ગયા. તો દેહાધ્યાસ છૂટે શું? એના માટે તો આમ છો ને પ્રવીણભાઈ, એના માટે તો આમ છો. એક મિનિટ દાદા પ્રશ્ન પૂછો તમે એના ઉપરથી. દાદા, એ જે તમે વર્ણન કર્યું ને હવે વિરાધનાનો, જ્ઞાનીની જે વિરાધના કરી એનો શું ફળ આવે, શું લક્ષણ હોય એનો? જે પૂર્વ ભાવમાં વિરાધના કરી હોય જ્ઞાનીની એનો શું પરિણામ આવે? જ્ઞાનીની વિરાધના પૂર્વ ભાવમાં કરી હોય તેનું પરિણામ શું આવે? અત્યારે વર્ણન થયું ને, હા, તો આ છે ને 2 ટપલી મારો, એવા બધા લક્ષણો એમાં છે. કે આ બધા લક્ષણો આમાં છે તો એને ક્ષમા થઈ શકે કે ભગવું જ પડે? તો એને ક્ષમા આપી શકાય કે ભોગવવું જ પડે? આ જે વિરાધના કરી છે તે તમાર તો જ્ઞાની તો એમની પોતે બધી જ દવા આપ લોકોને આપી જ દે. બીજું તેમને ભોગવા જ છૂટકો તો એમને ચાલે. જ્ઞાની શું કરે? બીજું જ્ઞાની તો કરુણારૂપ હોય એટલે એને પોતાના હાથની સત્તા ને દવા પડી પડી જ બધાને. પછી એનો બીજો ભોગવે જ છૂટકો છે, કારણ કે વિસર્જન કુદરત ના આપે. વ્યવસ્થિત એને પસ્તાવો થાય છે દાદા? પછી એને પસ્તાવો થયા કરે, સૂઝ પડી ગઈ પસ્તાવો થાય, દુઃખ વેદે ભોગવવું પડે. કરવી છે ભોગવવું પડે. આ સમાધિ થયા કરે તો પાર જ ના આવે. પડે ને પાર જ નહીં આવે દાદા? એમ પાર ના આવે એટલે એનો અર્થ શું? કે એક 2-4 દાડા કલાક ખાલી થઈ જાય એ વસ્તુ નહીં. પણ થાય તો ખરું. જેટલું થાય એટલું ઓછું થાય છે. પણ ભરેલું એક માણસ આ રૂમ જેડી ટાંકી હોય અને એક આ આખા બિલ્ડિંગ જેડી ટાંકી હોય, બે નહીં. આ રૂમ જેડી એક ટાંકી હોય, પાણી ભરેલું હોય, એના અંદર છતાં એક મૂક્યો હોય 2 ઇંચના પાઇપમાં, અને આખું આ મકાન હોલ મકાન એટલું પાણી હોય ને એની અંદર મૂક્યો હોય, તો ભેદ નહીં પડે? પણ દાદા ખાલી તો થશે જ ને? ખાલી થશે માટે એ ખાલી થશે એમ માનીને આપણે ચાલ્યા કરવાનું. ખાલી થશે. પાઇપ નો અડધા ઇંચ નો પાઇપ ને બધે ફરી ભૂલ ના થઈ જાય, ફરી ભૂલ ના થઈ જાય, નહીં તો પાઇપ બંધ થઈ જાય. શું કહે? હા, ફરી ભૂલ થઈ એ પહેલી વાત. ફરી ભૂલ એની જાગૃતિ. ત્રણ અપવાસ કરવા. શું કહ્યું? હા, ફરી ભૂલ થાય તો 3 અપવાસ કરવાના. અને ફરી જો વિરાધના કથા હોય પણ ને, એને કઈ મોટો પાઇપ લગાડી ન શકાય હતા એ ટાંકીને. એ ટાંકી જે અડધા ઇંચ નો પાઇપ પાણી એટલે એને માથા પર ટપકે કરે બિચારો. તો એ કઈ એનું કેવું એમ છે કે ભોગવાનું છે જ, એ માને છે. ના પડે એ તો એ મોટો પાઇપ લગાડે. હા, તો એ મોટો જો અડધા ઇંચ ને બદલે 2 ઇંચ નો પાઇપ ના, લગાડે બે તો કઈ જલ્દી નિકાલ ના, થાય એને ખરું બે ને કે બદલે નહીં? 4 ઇંચ સુધી એને કરી નાખે. હા, શાબાશ. એને કરી એને બધી મહેનત તો પૂરેપૂરી કરે. પણ બહુ ભારે રોગ એટલે પુરુષાર્થ પ્રયત્ન કરશે નીકળી જશે. નીકળી જાય. હા, એનો કઈ ગભરાવાનું નહીં, એમ ઓછો રાખવાનો નહીં, પ્રયત્ન કરવાનો. એને પુરુષાર્થ બહુ સારો. પુરુષાર્થ છે એમાં લાંબુ છે, ગભરાવાનું બધા સંકલ્પો કરવા નહીં. એમાં આપણા અંતરાય છે. આ પાછો મારી મારી આ સંકલ્પ કે તો અંતરાય કહેવાય ને દાદા. આવું તો આપણો મહાત્મા એને પદવે ને તો એને જમે કરી દેવું જોઈએ. હા એને આપણા મહાત્મા ને કોઈ પદવો ના જોઈએ. નથી. હા, એ તો વિરાધમ પછી ડબલ થાય છે, વધી જાય. હવે એ નહીં. તો આજ સુધીની ચૂકો તો ક્ષમા કરાવી દો દાદા. ના નહીં, મહાત્માઓ જે થઈ છે, હવે જે પહેલા કરીને આવ્યો એ તો કરીને આવ્યો. એક ચપટી મારો હતા. કારણ કે તારું પેલા મહાત્મા તો ઓછું દેવું છે, તો કાલે સવારે મારી પાસે આવીને 2 ફેરા માફી માંગી લે ઉડી જાય એમ તો. હા, અને તારું આપણે આપણું કરવાનું, બીજાનું નહીં. મતલબ તારું તારું કરવું કરે. હા. શું કરે? તો 2 ટપલી મારી દો. બરાબર ને? 2 ટપલી મારી દો જવું દાદા. હે? 2 ટપલી મારી દો, ટપલી જલ્દી. વાંધો ના મળે. થવું જોઈએ, timing. સાહજિક હોવું જોઈએ. બસ થશે. ચાલો.
શું નરક શું છે બધા ને? આ દેહાધ્યાસ એક પણ માણસ એવો નથી કે દેહાધ્યાસ બધા મનમાં માની બેઠા છે આપડે દેહાધ્યાસ છૂટી ગયો. તેથી નિરાશ છે ને પેટ પદાર્થ છે બાર વાસણ થઈ જાય છે ને 10, 11, 12 વાગે 11:30 ભાઈ પ્રશ્ન પૂછે છે દાદા કે દેહાધ્યાસ છૂટ્યા વગર જ્ઞાન થાય ખરું? દેહાધ્યાસ છૂટે નહીં ત્યાં સુધી જ્ઞાન થવાની તો વાત ક્યાં કરી, પણ અજ્ઞાન એ ના થાય. અજ્ઞાન ના થાય. જો અજ્ઞાન થાય તો સારું. હા, જ્ઞાન તો ભલે જ્ઞાન તો ના થાય તેનો હતો નહીં, પણ અજ્ઞાન થાય તો સારું. દાદા દેહાધ્યાસ માંથી આપ જ છોડાવી શકો ને, આપ જેવા જ્ઞાની પુરુષ જ છોડાવી શકે ને. તમે દેહાધ્યાસ માં તો આપ જેવા જ્ઞાની પુરુષ જ છોડાઈ શકો ને. હા, પણ એ તેથી તે ભાવ કોઈ ને જ્ઞાની ને ખોળ કે એને શા માટે ગુરુ શિષ્યનો સંવાદ. ગુરુ સમાન શિષ્ય શિક્ષકો લગરિયા સ્નેહ વિછડા વિછડે નહીં, એક પ્રાણ અને દો દે. કોની વાત? ઠીક છે. અમારે દરેક તો ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે એ બોલાવે છે. શું? ગુરુ સમાના શિષ્યમાં, ગુરુ સમાના શિષ્યમાં શિક્ષકો લગરિયા સ્નેહ શિષ્યકો લગ ગયા સ્નેહ વિછુડા વિછડે નહીં, વિછુડા બિછડે નહીં, એક પ્રાણ દો દે, એક પ્રાણ દો દેહ, એક કર્મ નો દેહ, એક જ્ઞાન નો દેહ. એક કર્મનો દેહ અને એક જ્ઞાનનો દેહ. એક કોને ઉદ્દેશીને લખાયું છે? હે ને? એક કોને ઉદ્દેશીને લખાયું છે? શું કે છે? બોલો ફરક બોલો. એક બોલો શિષ્યને એ બોલ્યા હતા ને તમે બોલો ને. ગુરુ શિષ્ય બે, ધારણ શક્તિ નથી. ગુરુ શિષ્ય બે છે. ગુરુ સમાણા શિષ્યમાં, ગુરુ સમાણા શિષ્યમાં, ગુરુ સમાણા હા, શિષ્યમાં સમાયા. સમય ગયા. સમાયા. હા, ગુરુ સમાણા શિષ્યમાં, શિષ્યમાં શિષ્ય કો લગ ગયા સ્નેહ ને વિછુડા વિછડે નહીં. બિચડા બીચે નહીં. હા, એક એક પ્રાણ. પ્રાણ દો દે. દો દે, પછી એક પ્રાણ દો દે. બસ આટલું જ. એક કર્મનો દેહ અને બીજું શું હા, કહો એક તમે? જ્ઞાન નો દે. એક કર્મનો દેહ એક જ્ઞાનનો દેહ. એક કર્મનો દેહ ને બીજો બે દેહ જ્ઞાનનો છે ને દેહ. દાદા, એટલે એક કર્મનો દેહ અને એક જ્ઞાનનો દેહ. એટલે એમ કે છે કે એક કર્મનો દેહ અને એક જ્ઞાનનો દેહ. દો દેહમાં હા, જ્ઞાન નો દેહ એક ગુરુદેવ નો. પ્રાણ દો પ્રાણ દેહ. એક હા, એક પ્રાણ અને દો દો દેહ દેહ, અને એક કર્મનો દેહ અને બીજો જ્ઞાનનો દેહ. એ ગુરુદેવ જ્ઞાનનો નો, તો દેહ જ ના હોય ને. ગુરુદેવ નો, ગુરુદેવ નો. તમે તમારું કહો છો કે? તમે કહો તમારું કે? ના ના, મારું હોય જ ને. હા, એક કર્મનો દેહ અને જ્ઞાનનો દેહ તમે હા, ના, બે જુદા. એમ આપ્યું છે. બે જુદા છે. એમાં આપ્યું છે. બે જુદા. કારણ કે હોય પણ આનંદગંજી નું છે બરાબર. તો એમ કે છે કે ઘણા ભાગે આનંદગંજી નું છે એમ કે છે. આવું હા, ના પણ એ તો તમે શું સમજ્યા આમાં? આનંદ ગંજી સમજ્યા હતા? તમે શું સમજ્યા આમાં? અમે તો સમજ્યા કે આ બીજો દેહ જ્ઞાન નો દેહ કહેવાય છે, જે ગુરુદેવ નો જ્ઞાન કહેવાય. ગુરુદેવ માં જે એ તો જ્ઞાન અમે એવી રીતે સમજાય છે કે આ જ્ઞાનનો દેહ છે એ ગુરુનો દેહ છે એમ. હા, જ્ઞાનનો જે દેહ છે એ ગુરુનો દેહ છે. એટલે એક પ્રાણની અંદર. જયારે પોતાનો આત્મા પોતાનો ગુરુ થશે બરાબર. શું? પોતાનો આત્મા પોતાનો ગુરુ થશે. ત્યારે આ શબ્દ પતાય. બરાબર. પોતાનો આત્મા પોતાનો ગુરુ એક જ પ્રાણ. શું કહ્યું? એ તો જયારે પરમાત્મા સ્વરૂપ ને, સહજાત્મક સ્વરૂપ. સહજાત્મા સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. પરમ ગુરુ. નહીં, એ અમારી દશા કહેવાય. હા. જો પોતાનો આત્મા પોતાનો ગુરુ થશે ત્યારે સમજાય. તમને હું તમારા આત્મા ગુરુ થયા છે તે પણ ચેતવે છે ને, હા, એ બધું તમારા આત્મા ગુરુ થયેલા છે. બરાબર ને? તે તેનું આ વાક્ય છે. બાકી આ પેલો બહારનો શિષ્ય ગુરુ ને ભેગો થઈ ગયો ના ના ના, એ એવું વાત નથી. એને નથી. એને નથી. હા. એ વાત એ બરાબર આ તો સમજ્યા એ બરાબર છે. હવે તો કઈ પૂછવાનું છે કઈ ભાઈ વાત
તમને સમજ પડી કે શું? એ પૂછતા હતા ને? તો દેહાધ્યાસમાંથી એ તો જ્ઞાની પુરુષ છોડાઈ શકે એ જ પૂછ્યું હતું. કોઈ અસર ના થાય ત્યારે સમજવું કે દેહાધ્યાસ ગયો એમ. ના એ છે તો એ મેં ભારે શબ્દ લખ્યા, એવું તમારે નહીં માની લેવાનું. શું છે શબ્દ? બરોબર ને? ભારે શબ્દ લખ્યા. હાથ કપાઈ જાય, ગળું કપાઈ જાય, છતાંય આપણે અસર ના કાપે, કોઈ કાપે. તમારે એવું માની લેવાનું નહીં. તમારે તો તમે ચંદ્રકાંત છો કે તમે શુદ્ધાત્મા છો એ તમારે તપાસ કરી લેવી. ગમે ત્યારે ગમે તે ટાઈમ તમને કોઈ પૂછે કે તમે ખરેખર શું છો, તમે ચંદ્રકાંત છો કે શુદ્ધાત્મા છો, કે તમે શું કહો? શુદ્ધાત્મા છો એમ કહો. તો તમારે દેહાધ્યાસ કરો. અને બીજું છે તે ચંદ્રકાંતની ટપાલ સ્વીકાર ના કરો. તમે સ્વીકાર કરવાના પણ 1 મિનિટ સ્વીકાર કરીને પણ પછી ફરી જવાના તમે કે ના ભાઈ આ ચંદ્રકાંત ના આપી. મારી નહીં પણ મિનિટે સ્વીકાર કરશો કરતા જ નથી. બરાબર ને? એ છૂટે દેહાધ્યાસ છૂટી ગયો કે જો આ દેહ હું છું અને મારો છે. આ દેહ મન હું વાણી હું બોલું છું, મારી વાણી છે. આ વિચાર મને આવે છે અને હું વિચારું છું, એનું નામ દેહાધ્યાસ. શું કહ્યું? અને દ્રવ્ય કર્મ કરતા હું છું, ભાવ કર્મ કરતા હું છું, નો કર્મ કરતા હું છું, એનું નામ દેહાધ્યાસ. આટલા શબ્દો દેહાધ્યાસ તો સમાય. એમાં શું શું તમારે જતું જોઈએ તમારે તપાસ કરવાની રહી આવે. એ તો મેં પેલું તો હાથ કપાઈ જાય, આમ કપાઈ જાય, પાન કપાઈ જાય. શું આ મારો લોકો નહીં તો ટીકડી કરે વાત. ટીકડી કરે. મેં હાથ કરવાના અને છેલ્લામાં છેલ્લી સ્થિતિ એ દશા છે. શું છે? છેલ્લામાં છેલ્લી જ્ઞાન ક્યાંથી થાય કે કસાયની ઉપર શાંતતા આવે તમને આગળ. માત્ર મોક્ષ અભિલાષ. માત્ર મોક્ષ અભિલાષ. માત્ર મોક્ષ અભિલાષ. પછી શું કે છે? ભવે ખેદ અંતર પ્રાણી એવું કઈ છે આગળ ખબર નથી. ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસુ જીવને કોને કહેવાય? કોને કહેવાય? શું બોલ્યા તમે? કસાયની ઉપસા. કસાયની ઉપશાંતતા. ક્રોધ માન માયા લોભ જના શાંત થઈ ગયા, ઉપશાંત થયા છે. શું થયું છે? ઉપશાંત. લોભ ની જગ્યાએ એને લોભ યાદ ના આવે. લોભ કરવાની જગ્યાએ લોભ યાદ ના આવે. ક્રોધ કરવાની જગ્યાએ એને મનમાં એમ થયા કરે ક્યાં માથા જરાક વધારે ક્લિયર બોલે પાછું, પણ આટલું કઈ કે ના હાથમાં આવેલું હોય. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ઈચ્છા કોઈ ચીજ નથી, મોક્ષ જ છે ઈચ્છા. કેટલા જીવો હોય? લોક ને તો રીંગણાનો સંભાળ્યો ખાવા શું કહ્યું? રીંગણાના સંભાળ્યા ખાવા. જો તો આગળ અને મોક્ષી જવું છે. આશ્રમ ગયો હોય ને સંભાળ્યા કરવાના હોય ને જીવ સંભાળ્યા એવા જ વાતો બધી મોટી મોટી કરે છે. સરસ ને? રીંગણા સંભાળીએ ખાવા છે, મોક્ષે જવું છે કે માત્ર મોક્ષ વિલાસ. શું કે છે? માત્ર મોક્ષ અભિલાષ. માત્ર એટલે કેવળ. કેવળ કેવળ એ બીજી અભિલાષ જ નથી. માત્ર કેવળ. ભવે ખેદ. કેવળ ભવ મોક્ષ ભવ ઉપર ખેદ. ભવ ઉપર ખેદ એટલે શું? કરોડ રૂપિયા હોય તો મનમાં થાય લાય પુસ્તક લાય પૈસા દેખાય છે ચડે છે મને. ભાઈ કે છે ઉદાસીન ભાવતા, ઉદાસીનતા કહેવાય. ઉદાસીન ભાવ શું કહ્યું? એ વખત ઉદાસીન ભાવ કહેવાય. ક્યાં? ભાવના ઉપર ઉદાસીન ભાવ હોય. ભવે ખેદ. ખેદ 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 હોય. ઉદાસીન તો વિતરાગતા નજીક કહેવાય. શું કહ્યું? ઉદાસીન તો વિતરાગ કરવાની નજીકતા એ કહેવાય. ઊંચું પદ છે, એ એટલું બધું ના આવે પદ. ખેદ હોય. પણ ખેદ ગમે નહીં, ગમે નહીં.
પૈસા ના ગમે, બંગલા ના ગમે, કઈ મોટો બે ખરો, બંગલામાં ભૂઈ જાય ખરો, આ ગાડીઓ બાડીઓ ના ગમે, અણગમો ઉત્પન્ન થાય, બધા ખેદ થયા કરે બધા. તો ખેદ થયા. હવે ખેદ અંતરદયા. અંતરદયા એટલે મારો આત્મા ક્યારે છૂટશે, છૂટે એની દયા. મારો આત્મા ક્યારે છૂટશે? આત્મા ક્યારે છે? એ ભાન ગયેલું એ કહીએ જિજ્ઞાસ, એ જિજ્ઞાસી છે. અને એવું કોઈ જિજ્ઞાસી હોય તેને થાય સદગુરુ બોધ. એને થાય સદગુરુ બોધ. એવો જિજ્ઞાસુ હોય એને સદગુરુ બોધ થાય. બોલતા આવડે છે ને તમને? એ જિજ્ઞાસી જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકિત ને વર્તે અંતર શોધ. તો પામે સંકિત ને વર્તે અંતર શોધ. તો પામે સંકિત ને વર્તે અંતર શોધ. એવો જિજ્ઞાસુજી હોય એને સદગુરુ એટલે જ્ઞાની પુરુષ. સદ એટલે સત્ય જે જાણે છે એવા ગુરુ. આ ગુરુઓ નહીં, આ ગુરુઓ એને ગુરુ કહેવાય. એ ગુરુ કહેવાય. અને પેલા સદગુરુ સતને જે પામેલા છે એવા ગુરુ. તે વર્તે અંતર શોધ. શું હોય? વર્તે અંતર શોધ. વર્તે અંતર શોધ. તો પામે સંકિત ને વર્તે અંતર શોધ. તો સંકિત ને એટલે સાચી સમજણ ને પામે. શું કહ્યું? સાચી સમજણ ને પામે. દ્રષ્ટિ નહીં, સમજણ ને પામે. દ્રષ્ટિ. સમજણ ને પામે. જે દ્રષ્ટિ કે છે તે નહીં, સમજણ સાચી સમજણ ને વર્તે અંતર શોધ. એટલે એ સમજણમાં શોધખોળ કરે કે આ કે એ કે તે કે વિચારમાં હોય. પછી આગળ શું છે વાક્ય? દશાના એવી જ્યાં સુધી જીવ રહે કે જીવ રહે નહીં. જો રહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પાક્ષ. હવે વર્તે અંતર શોધ થયું ત્યાં સુધી સંગીત પામ્યો નથી. સમજણ પામ્યો. શું કહ્યું? સમજણ પામ્યો પણ સંકિત થયું સંગીત નથી. પામ્યો. સંગીત ક્યારે થાય કે આગળનું વાક્ય શું બોલ્યા ભાઈ? મતદર્શન. શું કહ્યું? મત દર્શન આગ્રહ થઈ. હા, હું મત થઈ ગયા. ગચમાં છું, કોઈ પણ ગચમાં કોઈ છું, પણ મત ગચમાં છું. કોઈ પણ મતમાં છું. મતમાં છું. એ મત દર્શન એનો આગ્રહ કે હું આ છું એ આગ્રહ છૂટે. શું થાય? આગ્રહ તૂટે. હું કૃપાળદેવ નો ભક્ત છું એ આગ્રહ, એ મત દર્શન હા, કહેવાય. એ પણ આગ્રહ. મત દર્શન કહેવાય. તે પછી મતદર્શન આગ્રહ. દર્શન આગ્રહ કરી વર્તે સદગુરુ લક્ષ રહે શુદ્ધ સંકિત તે. વર્તે સદગુરુ લક્ષ. મત દર્શન આગ્રહ કરી વર્તે સદગુરુ. મત દર્શન જે છે ને એનો આગ્રહ છોડી દે આ બધું. અને સદગુરુની અને સદગુરુએ કહ્યું આજ્ઞા. વર્તે સદગુરુ લક્ષ. દસ. જે સદગુરુ જે દેખાડે હા. અને લક્ષ્ય બતાવે, લક્ષ્ય પહોંચાડે, લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન કરે. લહે શુદ્ધ સંકિત તે. એવું છે કે આગળ? હા, એવું. હે? લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. જેમાં ભેદ ન પક્ષ. હા, એટલે એમાં ભેદે નથી ને પક્ષે નથી, શુદ્ધ સંકિત પામ્યો કે છે. શું કે છે? શુદ્ધ સંકિત પામે જેમાં ભેદ નથી. પેલો આગલી વાક્ય સંકિત પામ્યો નથી, સમજણ પામ્યો છે. સમજણ પામે છે. એ સંકિત પણ પામે. આ જયારે મતદર્શન આગ્રસ્ત છે, હા. હું કૃપાળદેવ નો છું, હું આમ છે તેમ છે, અમે છે તે સામેવાથી દિગંબરી છે, આમ કોઈ જાતનો મત. મત ખાતે અમે એ બધા જ છે તે કોઈ મીડિયમ માર્ગ થઈ જાય. એ ઘેર જઈને દાળ ભાત રોટલી ખાઈને સૂઈ જાય. ચાલો બીજું બી લઈ આવ્યા. ભૂખ ખોરાય ના આવી છે. હા. શું કહે? પછી શું કે છે? વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ. વર્તે વિજય. ભક્તિ વહે નિજ હવે ભાવમાં એ આપણું વાક્ય શરૂઆત થઈ ગયું. વર્તે વિજય. પેલું લહે શુદ્ધ સંકિત એ છે તે ક્રમિક માર્ગ નું વાક્ય.
હવે આપણું અહીં શરૂઆત થાય છે વર્તે જે ક્રમિક માર્ગનું પણ આપણને લાગુ થાય છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિ વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિ હા, એ તો નિજ સ્વભાવનો એટલે આત્મ સ્વભાવનો પ્રતીતિ બેસે કે હું આ શુદ્ધાત્મા છું એવી પ્રતીતિ બેસે. લક્ષ્ય રહે રાતે આપણે જાગીએ ત્યારે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય આવી જાય. અને અનુભવ તો દાદાની પાછળ જ ભમવાનું મન થાય એનો અનુભવ કહેવાય કે અનુભવ લક્ષ ને પ્રતીત જેને વર્તે નિજ સ્વભાવ અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિઓ જે બહાર જતી હતી શહેર બજારમાં જતી હતી, બીજા બજારોમાં જતી હતી, ત્યાં આગળ ઝવેરી બજારમાં જતી હતી, આમ બજારમાં જતી હતી, ત્યાં બજારમાં જતી હતી, એ વૃત્તિ બધી પાછી વળી અને દાદા ના ભણી આવવા મળી. વૃત્તિ વહે નિજ ભાવમાં શું કહ્યું? પરમાર્થે સંકેત. શું કહ્યું? પરમાર્થ સંકેત કૃપાલદેવ નામ એકલા એમને જ પાડ્યું. કાંઈક સંકેત ને પરમાર્થ સંકેત કૃપાલદેવ નામ આપ્યું. એ કાંઈક પરમાર્થ આપણા મહાત્માને આ વાક્ય લાગુ થાય. તેથી આગળના બધા વાક્યો લાગુ પડી જાય છે એમને. પછી આગળ બોલો. વર્ધમાન સંકિત થઈ ચાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. હવે વર્ધમાન સંકિત થઈ, જે સંકિત થયું સહાયક સંકિત એ થયું તે બીજ થઈ તો પછી બીજમાં ચીજ થવા મળે. શું થાય? થાય એ વર્ધમાન સંકિત થાય. પછી સંકેત કરે મિથ્યાભાસ ચાલે. શું કરે? મિથ્યાભાસ ચાલે કે ભાઈ આ મારા કાકા વગર મને ગમતું નતું તો મને ત્યાં નતું પડતું મારા કાકા સિવાય. કાકો મિત્ર જેવો હોય ત્યાં નતું પડતું. પછી છે તે એને ફાઇલ ગણે. શું કરે? ફાઇલ ગણે. કાકો ના ગણે, ફાઇલ ગણે. મિથ્યાભાસ એટલે આ સત્યાભાસ ભાષ્યું હતું તે મિથ્યા લાગવા મળ્યું. કેવું? સત્ય બાજુ મિથ્યા લાગવા. જેને પેલા સત્ય માનતો હતો એ મિથ્યાભાસ થઈ. સત્યાભાસ્યુ માટે આજે આપણને આ સંયોગ બાજુ. શું થયું? સત્યભાસ્યુ એટલે આ સંયોગ બાજુ. સત્યભાસ્યુ તું શ્રદ્ધા બેઠી હતી માટે આ સંયોગ બાજુ. એ સંયોગ બાજુ હતી આપણે હવે શું કે છે? ફાઇલ છે. આ યોગ થઈ જાય તો ઉકેલ થઈ જાય. શું થાય? સંયોગ બાજુ તો યોગ થઈ જાય. સંયોગ બાજુ એનો યોગ થઈ જાય તો ઉકેલ થઈ જાય. દેહને સંયોગ ફાઇલ કે છે લોકો ફાઇલ કે છે એટલે એમને એમ છે કે આ ફાઇલ હવે જુદા સારું. એટલે આ શું કે છે? મિથ્યાભાસ. ચાળે મિથ્યાભાસ. એ પહેલા જેમાં સુખ મેં માન્યું હતું એ હમું આવે છે તારા મનમાં એમ થાય આમાં શું છે? મિથ્યાભાસ લાગે. એ થોડું ઘણું તમને લાગે છે ભાઈ મિથ્યાભાસ? ચોક્કસ લાગે છે. હે? ચોક્કસ લાગે છે. પેલા ભાઈ નહીં લાગતું. લાગે છે? તમને એવું લાગે છે? તમને શાંતિ લાગે? મિથ્યા જ લાગે? મિથ્યાભાસ લાગે. શું કરે? તારે ઉદય થાય ચારિત્ર નો વિતરાગ પદવાસ. ઉદય થાય ચારિત્ર નો. જેમ જેમ આ મિથ્યાભાસ છે તેમ ચારિત્ર નો ઉદય થયા કરે. શું થાય? ચારિત્ર નો ઉદય થાય. ચારિત્ર નો ઉદય એટલે છેલ્લું પરિણામ. છેલ્લા પરિણામ ની શરૂઆત થઈ. શું કહેવાય? છેલ્લા પરિણામ ની શરૂઆત થઈ. છેલ્લા પરિણામ ની શરૂઆત થઈ. ઉદય થાય ચારિત્ર નો વિત રાગ પદવાસ. શું કહ્યું? ક્યાં વાત છે? વિતરાગ પદમાં. પણ ઉદય થાય હજુ પૂરો થયો નથી. ઉદય થાય. પેલું મિથ્યાભાસ થયું તેથી. પેલું મિથ્યાભાસ થયું છે. મિથ્યાભાસ એટલે શું? કોઈ મિથ્યાથી માણસ હોય, આ સંસ્થાના બધા લોકો હોય છે એ ધર્મ સમજતા નથી. એ બધા બહુ માણસ એમને આપણે ધર્મ લઈ જઈએ અને અમુક દેખા કરીએ તો
સત્યાભાસ ના લાગે, મિથ્યાભાસ લાગે. કેવું લાગે? શું? એને પ્રેમ ના આવે. આવે ખરો? એવું આપણને હવે આ જે બધું આવે ને, સરસ આપણું નિકારીઓનો મોટો ટોપલો લાવ્યો તો પહેલા જે આમ મનમાં જે આમ થઈ અકાવકા થઈ જતું. એ બધું ના થાય, ઉછાળો ના આવે. એટલે મિથ્યાભાસ લાગે. હવે શું મિથ્યાભાસ કે આમાં સુખ ને તો આ તો ટેમ્પરરી સુખ છે. આપણું મૂળ સુખ નહીં ને એને સમજાઈ જાય. ઉદય થાય ચારિત્ર નો વિતરાગ. પછી આગળ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કહીએ કેવળ જ્ઞાન દેહ છતાં નિર્વાણ. દેહ છતાં નિર્વાણ. આત્મા પોતાનો આત્માનો જે સ્વભાવ છે, બીજો સ્વભાવ જે વિતરાગતા, જે જ્ઞાન દર્શન ચારિત્ર નું સુખ છે, વિતરાગતા નો સ્વભાવ કે આ મિથ્યાભાસ થયો એટલે વિતરાગ રાગ દ્વેષ એની પર ઉદાસીન પણ થયું છે. શું કહે? રાગ દ્વેષ ઉદાસીનતા થયો. એ જ ના ભાઈ, ઉદાસીનતા હોય. હવે અહીં ઉદાસીનતા એ દશા આવી. અને ઉદાસીન થી આગળ જઈ વિતરાગતા એ ઉદાસીનતા પછી આગળ વિતરાગ. એટલે ઉદય થાય ચારિત્રનું કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન. હું શુદ્ધાત્મા છું, અરે હું વિતરાગ છું, એવું જો અખંડ એને જ્ઞાન જ વર્ત્યા કરે તો એ કેવું જ્ઞાન થઈ ગયું? કેવળ જ્ઞાન વર્ત્યા કરે તો કેવું? એવું જ્ઞાન નથી. બીજું એ જ્ઞાન નિરંતર વર્ત્યા કરે. શું? એ કાળ નિરંતર વર્ત્યા. હા, એ તમારી ઈચ્છા છે કે નિરંતર વર્તે એવી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ છતાં નિર્વાણ કહેવાય. દેહ છે છતાં નિર્વાણ. પછી આગળ શું કે છે? કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એટલે શિષ્ય શંકા કરી છે કે ભગવાન કેટલા અનાદિ અવતાર થી છું, અનંત અવતાર થી, અનંત અવતાર થી અજ્ઞાન ભેળું કર્યું છે. હવે એના માટે કેટલાય કાળ સુધી મર્યા છે, કરીશ તારે અજવળ કરી કે છે. શું કે છે? કેટલાય કાળ કરી ત્યારે જો થશે. અનંત કાળ નું અંધારું ભેળું કર્યું છે. તમારે હવે અજવાળું કરવા માટે કેટલા કાળ જોશે? તારે એને દાખલો આપ્યો. કોટી વર્ષનું સ્વપ્ન પણ કોટી વર્ષનું એટલે સ્વપ્ન પણ કરોડો સપનું કરોડો વર્ષનું હોતું નથી, પણ સપનાની અંદર આપણને એમ લાગે કે હો હજારો વર્ષ નીકળી ગયા ને રાત કર્યું હજારો વર્ષ નીકળી લાગે. જાગ્રત થઈ જાય બધું સમય જાય. એવું આ કરોડ અનંત અવતાર નું સ્વપ્ન છે, જાગ્યો એટલે સમય ગયું. તારે કઈ બહુ ટાઈમ નહીં જાય કે એવું સરસ ભાઈ. ખોટી વસ્તુ સપનું પણ જાગ્રત તેમ વિભાવ અનાદિ ના જ્ઞાન થતા દૂર થાય. જ્ઞાન થતા દૂર થઈ જાય કે થઈ જાય છે. તમે જોયું છે ને તમે સિદ્ધાર્થ દાદા પાસે ગોળો ગેલો થઈ જાય ને. હા, પછી શું કે છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો માર્ગ. હા, તારી જાતને તપાસ કરી જો તારો દેહાધ્યાસ છૂટી ગયો કે નહીં છૂટી ગયો. દેહાધ્યાસ એટલે આ દેહ છે, હું છું, એ જે તને પ્રેમ હતો એ પ્રેમ તારો વગરી ગયો કે નથી વગરી ગયો? આ મન, આ બુદ્ધિ છે, મારી બુદ્ધિ કેવી છે, મારું મન કેટલું જબરદસ્ત, મારું મનોબળ કેટલું મજબૂત છે, મારું ફલણું મજબૂત છે, મારું આંખો કેવી છે, મારું નાક કેવું છે, જાડો કેવો છું, હું રૂપાળો કેવો છું, મારો ભાવ કેટલો પડે છે, એ બધું શું થઈ ગયું? દેહાદ્યાસ છૂટી ગયું. નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તે એ ધર્મ. પછી કે એ ધર્મ થી મોક્ષ છે. તું છું મોક્ષ કર, તું મોક્ષ કર બધું. આનંદ દર્શન જ્ઞાન તું અવ્યાભાસ. પછી આગળ શું કે છે?
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખરામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ એ કહે છે, તું શુદ્ધ છું, બુદ્ધ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, આખો ચૈતન્ય ઘન છું, આખો શું કહ્યું? ચૈતન્ય ઘન. એટલે વન સાઈડ નહીં ચૈતન્ય, ક્યુબ સાઈડ થી ચૈતન્ય. શું કે છે? ટ્યુબ સાઈડ છે. ચાલે બાજુ. ટ્યુબ એ બધી બાજુ. બધી રીતે તું ચૈતન્ય શું કે છે? શું કે છે? બધી રીતે. બધી બાજુ. ચેતન આખું ઘન સ્વરૂપ છે આખું તારું. એ આ કઈ પડતાયો નથી. ઘન છે. ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. કેવું છે? સ્વયં જ્યોતિ સુખરામ એમ જ્યોતિ સુખધામ.